બનવાના છે પકોડા. ये लथड़े की मार કિશન પટેલનું માનસિક સંતુલન મારી જેમ ખોરવાઈ ગયું છે. સો હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, સુપ્રભાત, કેમ છો? આઈ હોપ તમે લોકો મજામાં હશો. અને વાગ્યા છે બપોરના 1:30. ઓલરેડી હું ઉઠ્યો છું આજે 11 વાગે, નો ડાઉટ, એમાં કાંઈ ખોટું નથી. રાતે 3 વાગે અમે લોકો સૂતા બધા, પણ હું ઉઠ્યો 11 વાગે. પણ ખબર નહીં આજે ઘેર આટલી બધી વાર થઈ ગઈ. અને બહારનું મોસમ એવું હતું આળસુમય ભર્યું, જેના કારણે મેં કીધું જવું છે, જવું નથી. બેસી રહ્યા ખાસી કરે, ચાવા પીધી શાંતિથી, બરાબર નાસ્તો વાસ્તો કર્યો. હવે જવું તો પડે ને ભાઈ, કામ એટલા છે, કાંઈ વગર કોઈ છૂટકો નથી. સો ચલો ફાइनली चलते हैं हम अब दुकान की ओर. ठीक है, तो लेट्स गो. અમે હદથી વધારે નાસ્તો મંગાવ્યો છે. ફાફડા, છાશ, દાલ પકવાન બધું છે, ઢોકળા, ખમણી. એટલે મંગાવવામાં લિમિટ ના રાખાય મારા ભાઈ. આપણે જરાક તો આમ બાકી રાખતો. મને એવું દેખાઈ રહ્યું છે કે આમ આજે અડધું પડી રહેવાનું છે. અને અમે છીએ પાછા ગાંઠિયા. જીગુભાઈ આવે ને કે ખરેખર તમે આ બધું ખાશો ખરા? તો ગાઈઝ આજે ફાઇનલી શોપમાં બધું સાફ સફાઈ થઈ ગઈ છે, રેડી થઈ ગયું છે. અને હવે સ્ટોક એન્ટર. જો સ્ટોક બધો રમણ ભમણ કરી નાખ્યો તો હે બાપુ, જો નવો સ્ટોક નાખવાનો છે ને, નાખવાનું હે? તો ગાઈઝ બધી ન્યૂ ડિઝાઇન્સ એન્ડ ઓલ બધું નાખવામાં આવી રહ્યું છે. જો અહીંયા થોડું ઘણું કામ છે, આટલું એ પછી કરાવવાનું છે, બાકી છે, બધું કરાવીશું. અત્યારે બધું સ્ટોક વ્યવસ્થિત સાફ સફાઈ કરી છે, એટલે વ્યવસ્થિત નાખી દઈએ. આ તો અઘરું કામ છે, જેવું કોઈ કામ નથી, ખાસી વાર લાગે એમ છે આમાં. અત્યારે અહીંયા ટોટલ પ્રીમિયમ સેક્શન અહીંયા રહેવાનો છે. ટોટલ ઇમ્પોર્ટેડ કલેક્શન જેટલું પણ છે બધું અહીંયા રહેશે, બરાબર છે, હેવી રેન્જની અંદર. અને ક્લાસ વસ્તુઓ બધી જગ્યાએ મળવાની છે. તો ગાઈઝ હમણાં 2-4 દિવસથી જ્યારથી હું કેદારનાથથી રિટર્ન આવ્યો છું ત્યારથી મારા બ્લોગ બહુ નાના આવે છે. થોડા વ્યૂઝ પણ આપણા ઘટ્યા છે, પણ મને ખ્યાલ છે કે એનું રીઝન તો બીજું કાંઈ છે નહીં ખાસ, પણ તમને ખબર છે કે ભાઈ શોરૂમ બંધ છે, એટલે એના કામના કારણે આમ તેમ થવાનું થાય છે. મતલબ હવે જો કે ચાલુ થઈ ગયું છે, બટ હજુ એટલું બધું કામ છે અંદર ગોઠવવાનું આ તે, એટલે બધા લોકો ફૂલ ઓન બિઝી હોય છે એ વસ્તુની અંદર. એટલે કોઈ જોડે વાતો મસ્તી કરવી, આ તે બધી વસ્તુ અઘરી પોસિબલ થતી નથી. પણ એને આ બધી કારણોસર બ્લોગ મારા નાના આવે છે, કેમ કે રૂટીન જે નોર્મલ રૂટીન હોય ને એ ટાઈપનું રૂટીન અત્યારે મારો બ્લોગની અંદર તમને લોકોને દેખાતો હશે, એ પણ મને ખબર છે. બીજી વસ્તુ કે મેં આજે કદાચ કમેન્ટો વાંચી હતી. હું તમને કહી દઉં એક વાત કે હું એવરી ડે કમેન્ટ વાંચનારો વ્યક્તિ છું. તમારી એક કમેન્ટ હું વાંચું છું, બટ મોસ્ટલી બધા લોકો મને ગુડ મોર્નિંગ, જય માતાજી, આ તે બધા આવા આન્સર્સ અંદર કમેન્ટ્સ કરેલા હોય છે. એટલે હું મારી રીતે તમને પછી એમાં રિપ્લાય આપું તો, અને બીજા દિવસ વ્લોગમાં કહું કે ભાઈ ગુડ મોર્નિંગ, મને આ ભાઈએ કીધું હતું, ગુડ મોર્નિંગ, મને આ ભાઈએ કીધું હતું, તો એ વસ્તુ સારી ના લાગે. અમુક કમેન્ટ્સના જવાબ મને જ્યારે લાગતા હોય છે ત્યારે મેં વ્લોગની અંદર હંમેશા આપ્યા છે. આજે કમેન્ટ પણ હતી કે ક્વેશ્ચન આન્સરવાળો વ્લોગ બનાવો, પણ મારી ઈચ્છા એવી છે કે થોડાક દિવસો પછી બનાવું, જ્યારે હું આ બધા રૂટીનમાંથી થોડોક બહાર નીકળી ગયો હોય, પછી હું તમને સરખી રીતે જવાબ આપી શકું, આ છે તે છે, તો તમને પણ લોકોને જોવાની મજા આવે. તમને ખ્યાલ જ છે કે ક્વેશ્ચન આન્સરનો મોસ્ટલી બ્લોગ મેં ઓફિસમાં બનાવ્યા છે. આના પહેલાંના ઓફિસ અત્યારે આખી ભરેલી છે, જેના કારણે હું તમને ત્યાં બેસીને વ્લોગ બનાવી શકતો નથી. મારી પોતાની ચેર બહાર છે ઓફિસની, તો હું બેસું ક્યાં. બીજી વસ્તુ કે અમુક સરપ્રાઇઝીસ છે કે જે ફ્યુચરની છે, હમણાં નજીકના દિવસોની, એ મારે તમને લોકોને હવે આપવાની છે. સો કામ બહુ બધા આમ છે, પણ અમુક કામ એવા છે કે જે વ્લોગમાં પોસિબલ ના થાય બતાવવાના, તમને લોકો બોરિંગ થાવ. અમુક શૂટ એવા થાય, એટલા માટે આપણે શૂટ કરતા નથી કે એવરી ડે શું તમને એની એ વસ્તુ બતાવી. આજે આખો દિવસ આમ તેમ જવામાં મારો વસ્ત્રાપુર ગયો તો, અહીંયા નિકોલ આવ્યો પાછો આમ તેમ, એટલે મારો દિવસ આખો એમાં પતી ગયો છે. અબ જઈએ શું ઘરે જઈશું, શું જમવાનું બનાવ્યું છે એ ઘરે જઈશું એટલે ખબર પડશે. રાતના કેટલા વાગે, જો ગાઈઝ 12 વાગી ગયા છે. તમને એમ થતું હશે કે ભાઈ વ્લોગ કેમ નહીં આટલા વાગ્યા સુધી જાગે છે, પણ ભાઈ એટલા વાગ્યા સુધી જાગવા પાછળનું કારણ મેઇન હોય છે કામ. કે ભાઈ શું કામના લીધે આટલા વાગ્યા સુધી આપણે જાગતા હોઈએ છીએ, શું કામ કરતા હોઈએ છીએ, કાંઈ નહીં. બધી વસ્તુઓ અત્યારે ગોળ ચાલી રહી છે. સામે અમારા લોકોની સિઝન આવી રહી છે ક્લોથિંગ સ્ટોરની, આ તે, તો એના કામની અંદર પણ અમે એટલા બિઝી હોય છે કે જે હું બોમ્બે જઈ આવ્યો, વચ્ચે બધા બુકિંગ્સ કરાવવાના હતા, આ તે. સો આવું બધું અમારી જોડે એકચ્યુઅલીમાં ફૂલ ઓન ડે, મારી જોડે ફૂલ ઓન ડે આ બધી વસ્તુ ચાલતી હોય, જેના કારણે મારા બ્લોગ હમણાંના થોડા નાના આવે છે.
તો એ 10 મિનિટના તો આવે જ છે છેવટે. ઘરે બધા ગયા હોય ત્યારે મસ્તી કરતા હોય રાત્રે, એ બી હું તમને લોકોને બતાવવાનું ચૂકતો નથી, બરાબર. સો ચલો હવે ઘરે જઈશું. આજે થોડી ઘણી કહાની મને ખાસ પેલું લાગ્યું કે ભાઈ કિશનભાઈ તમે જવાબ નથી આપતા. હકીકતમાં કહું તો મેં એમની કમેન્ટ આજે જીવનમાં પહેલી વખત જ જોઈ હતી. બાકી મેં મોસ્ટલી લોકોના જવાબ મને ખબર છે મેં આપ્યા છે. જેટલા લોકો મારા બ્લોગ જોવે છે એમાંના લોકો જો કદાચ મને મળ્યા છે તો એ લોકોને ખ્યાલ છે કે હું કેવો છું, મારો નેચર કેવો છે. હું જેવો વ્લોગમાં છું એવું ને એવો રિયલ લાઈફમાં છું. હું મારી મસ્તીમાં મસ્ત હોઉં. જેટલી વસ્તુ હું વ્લોગમાં બોલું છું એટલો જ છું. ક્યારેય ખોટું વધારે ઓછું બતાવવાનો મને ક્યાંય શોખ નથી. અગર મારી જોડે નથી તો નથી, મારી જોડે છે તો છે, આવું છે તો આવું જ છે ને આવું નથી તો આવું નથી જ. આટલો ટ્રાન્સપરન્ટ રહીને અમુક વાતો હું તમારા સાથે કરતો હોઉં છું, બરાબર છે. સો ચલો ભાઈ, બહુ થઈ ગયું આજનું લેક્ચર મને એવું લાગ્યું. સો હવે જઈશું આપણે ઘરે સૌથી પહેલા, બરાબર છે. અને પછી देखते हैं उन्नति पटेल को थोड़ी देर परेशान करेंगे, फिर आगे की कहानी. तो गाइस ये देखो, इसका ना ये सब नाटक वाटक सब चलता रहता है. ये गाइस बाड़ी है, ठीक है. और चप्पल क्या किया तो गाइस इसे बाड़ी बराबर क्या गई क्या संते रे विशाળી આ તો આ ભૂતનો ભરોસો નહીં. અરે ગાઈસ આખો દિવસ છે ને પાર્ટી પાકિસ્તાની ડ્રામા દેશદ્રોહી ખબર નહીં પડતી. ઇન્ડિયાનું જો પાકિસ્તાનમાં જઈને ખાસી ખા બાડી. એ તારી પાકિસ્તાની હીરો હારા હોય છે. ખાણો ક્યાં પકાવ્યો તું ને? હારો તો એટલે આમ અહીં હિન્દુસ્તાની હીરોમાં શું ભૂલ છે ભાઈ? ના, હિન્દુસ્તાની પાકિસ્તાની હિરોઈન બી એટલી મસ્ત હોય હારી. એમ આવું છે. મિક્સ કરના બાકી હોતા સો ગાઈસ બધું મેં રેસીપી એક્ચ્યુઅલી માં આપી દીધી. બસ કરી જાને. રેસીપી હા બસ કરી જાને. ગાઈસ રેસીપી મેં બધી આપી દીધી છે, બરાબર. બધું મિક્સ વેજ પકોડા એન્ડ કયા મિક્સ વેજ છે? આ મિક્સ વેજ છે. and આ- પેલા આયા બોલાઈ ગયું તું બંધ થઈ જશે. બસ કરી જાને ઉન્નતિ. સો ગાઈસ બનવાના છે પકોડા. એન્ડ શું બને? કોઈ એન્ડ કઈ નથી, એન્ડ કઈ નથી, ભજીયા જ છે ખાલી. ઓનલી ભજીયા. સો ગાઈસ મને ખબર હતી કે આજે एक्चुअली માં ઘરે ભજીયા બનવાના છે, बराबर છે. કેમ કે હવે સવારમાં જ કરી દીધું. यस सो इसमें भरेंगे गाइस ऐसे ऐसे करके. ये मकाई दिख रही है आपको? देखो देखो मकाई का डोडा, ડોડા डोडे का दाना. डोडे का दाना. તો ભાઈ મારે આજે મૂવી જોવાનું છે, બરાબર. એટલે હું આજે ભાઈ જોશે મૂવી, તારી સિરીઝ મૂવી કઈ બધી તેલ લેવા. હા તો વાંધો નહીં પડે. ઓકે એવું બધું બોલવાનું જરૂર આવે. લાપો મારે મને પેટને લાવો. ટેસ્ટ કર દઈશ તારા વાળું. ઓકે ઓકે ઓકે. ચાલો જલ્દી જલ્દી ખાવ બનાવો. ભૂખ લાગે છે મને, ફટાફટ બનાવો. ચલો બધું ચાલશે ને આ રીતે, તમે જેમ કરો એમ. હું આવું બધું રેડી જોઈએ બગા. શેરી ઠોકવાને તે એક એક વાગે ખાવા આવું જ બહુ મસ્ત. ઓય કાલ નહીં આલ્યું ખાવા, મને ખબર છે. મારા ગાઈસ ને ખબર છે બિચારા. તારા ગાઈસ નો ખબર છે, તારા ગાઈસ ને ખબર થાળો ભરીને ખાઈ ગયો એ. મારા ગાઈસ તો બધું ખબર છે. ખબર છે ખાઈ ગયું એમ. કાંઈ ખાધું નહીં મેં. આખો થાળો ભરી લવલી આને કાલ નહોતું ખાધું. ના બોલ. આને કાલ નહોતું ખાધું. જોયું ખબર એવું આજે નથી. તને નહીં મળે. કાલ જોયું ને એટલે મને નહોતું મળ્યું ગાઈસ. ખબર પડી તમને ઉન્નતિ નું કેવું એમ છે કે આજ તને નહીં મળે એટલે ખાલી નહીં મને નહોતું આપ્યું. દિલવાન પૂછજો તું બસ. દિલબા કાલે ખાધું છે ને. ઓ દિલીપ મને ખબર નથી. અહીંયા હું શું બોલું છું મને યાદ નહીં. અહીંયા આવ્યો. દિલપો આવ્યો નથી, દિલીપ આવ્યો. દિલીપ કાલ કિશોરને ખાધું તું? પાછું કોણ મને અત્યારે કઈ યાદ નહીં. તબિયત લથડી ગઈ મારી. સાચું સોગન થી ઠીક એટલે એને કાલ ખાધું તું કે નહીં તને યાદ નથી? ઈ યાદ નથી તને? નહીં એને મોંડી હોઈલા. મોંડી હોઈલા. હા બોલ બોલ. હા હા માથે હાથ મૂકીને કે મેં નહીં ખાધું ખરું. એટલે ખાવામાં મારે આઈ ગયા માથે હાથ મૂકી દે. તો ભાઈ ચલો પકોડા વકોડા બની રહ્યા છે, ખાઈ લઈશું. ગઈ ચટણી બનાવી છે મેં અત્યારે. અલા શું છે એ બનાવે છે ભજીયા ભાઈ, હું બનાવું ચટણી. જે કરવું એ તો કહું ને યાર તમને, લોકો એવું મારો હક છે યાર. તો ગાઈસ ऐसे बनती है चटनी. कैसे बनी बाड़ी कैसे बनी चटनी कैसे बनी એમ બે પૂછી લી. તો ગાઈસ અત્યારે પેલો કોણ નથી ગાળો નાખ્યો. હજી તે ચાખવા માટે નાખ્યું નમક મરચું બરાબર છે. એકચ્યુઅલી એવું છે ઢોલું ગરમ થઈ જાય. ચટણી ગાઈસ એકચ્યુઅલી મેં બનાવી નાખી છે અત્યારે.
બરાબર તારી ભળાયું બરાબર અને ચટણીનો ટેસ્ટ ગમે તેટલા પકોડા બનાવેલા પણ જ્યાં સુધી મારી ચટણી ના હોય ને ત્યાં સુધી પકોડાનો ટેસ્ટ એટલો બધો આવે નહીં ગાઈસ તમને ખબર ચાટ મસાલો વગર નાખવો પડશે ઉપર બાકી ચાલશે નહીં ચાટ મસાલો જોઈશે જ ભાઈને સાંભળી લે બરાબર છે અને ગાઈસ તમે જુઓ પર્વત બતાવું તમને બહુ ખતરનાક બહુ મોટો વિશ્વનો સૌથી ઊંચો પહાડ આ છે બરાબર જેના ઉપર અમે લોકોએ ટ્રેકિંગ કર્યું હતું એક સમય હેવી હતું હે હવે દેખો આ એ જ પહાડ છે કે જ્યાં જેને આવડા વંડા તે વીખી નાખશે લેન્ડસ્લાઇડ કરાવું લેન્ડસ્લાઇડ કરાવજો મજા આવશે ઓય ગાઈસ ઉપર જવાનો રસ્તો થઈ ગયો છે બંધ આખો પહાડ ધરાશાયી થઈ ગયો છે બરાબર છે ઉપર જવાનો રસ્તો બંધ થઈ ગયો છે ને જશે સીધો પેટમાં બીજે ક્યાંય નહીં મેં શીખવાડ્યું એમ જ કરજો બકા ભૂલ ના પડવી જોઈએ જરાય આની અંદર હા બસ સર આ ફીણા કેમ વળ્યા અરે માપે લે હા યાર થોડી દૂર રહી નહીં કરવાનું બકા સર ફીણા કેમ જેમ કહું એમ કરવાનું પ્રશ્ન સરને નહીં કરવાના જે કરતા હોય કરો ખોટા પ્રશ્નો ના કરો એકવાર કહો તો ખરી ફીણા કેમ વળે બધું જ જો શિષ્યને શીખવાડી દેવામાં આવશે તો ગુરુ શું કામના કંકોડાના હા બસ એમ ફૂકો ના મારવાની બકા અરે યાર છોકરાઓ આજકાલના છે ને સમજતા નહીં બસ એક માં હાથ ધોવા છે હા બસ આવું ના આવું એટલે જ લારી નહીં કરી હાલતો ગાઈઝ મને મારે તો ખાઈ જ લેવાનું છે બેઠા બેઠા મારે ને હું ઠંડા નહીં ખાવ ભાઈ ભગાવો તો ગાઈઝ આ લોકો ફરી ખાવા બેઠા છે અને ખાવાની પહેલી વાર એટલે ખાવા પોલિસી સાંભળ આજે મને ખાવાનું નહીં તમે બંને મારી હારે ગદ્દારી કરી આજે કાલે આપણે ખાવાનું નહોતું રિયલ થાકી ગયો હો પેલો ને એ તક ખાવા જોઈએ હું જોઈએ નહીં બોલો ના એ એવું બોલ્યો કે ખાતા લાગ ગેસ્ટ મોટો જો આવે ખાતા મારે ને લાખો મારતો ખાતેલા માણસને નહીં અડાડવાના 1000 વાર ના પાડ લાખો વાર દેશો ગેસ્ટ મોટો જો આવે હાલતા ને મારું અહીંયા ને મન માર ના બીજું કોઈ ખાતો નથી મારવાનું તો ગાઈઝ અત્યારે ભજીયા વજે બહુ સરસ બનાવ્યા હતા ઉમેદી પટેલ ડેન્ગ્યુ થેન્ક યુ નથી ઓડેન્ગ્યુ તો સીઝન છે Thank you. Yeah. You know, yeah, bohemia. Yeah. Bajia. Bohemia. Yeah. તો ગાઈસ મજા ખવાઈ ગયા છે અને હવે ટાઈમ થઈ ગયો છે કરો કે મારી હારે લગન થયા પછી કિશન પટેલ નું પણ માનસિક અરે તારા લગન નતો થયા તાર જોડે અને પેલા ગાઈસ હું મારો બ્લોગ જોતા હતા તમે વિડિયો તો જોતા હતા લોકોને ખબર બી છે કે જેને ખબર છે તો ખબર છે કે શાંત હતો તો કમેન્ટ કરો હું શાંત જ છું ફટાફટ નીચે કમેન્ટ કરો કે મારા એની લાઈફમાં આવ્યા પછી કિશન પટેલ નું માનસિક સંતુલન મારી જેમ ખોરવાઈ ગયું છે આનું કહેવાનો મતલબ એમ થાય છે કે હું ગાંડો થઈ ગયો છું લાગે તમને કોઈ એંગલ થી માર ભાઈ માર તો ખાતા અરે તેલ લેવા ગયો ખાતો હોય તો તને હવ કહેવાનો હક કોણે આપ્યો ઓય હું છે ઓય વાળી ઘરે તો આવે લઈને એના પગ તો લેવા દે આ કોદાળો તારો જોડો હા તો હું ખાવાનું તું આપે હા હું આ ઘરે આવે પછી પાર્ટી એન્ડ થઈ જાય હમણાં બહાર આવે બધું સો ગાઈસ મળી આવતીકાલના વ્લોગમાં ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ તોય માર્યું એ વાગી ગયું તારી જાત ને ગમે ના લાત માર દેવો પડી જાય પછી હું પાછો